હાલ દિવાળીની રજાઓમાં લોકો મજા માણવાનું ચૂકતા નથી ત્યાં સુરતમાં મહિલાઓના એક ગ્રુપ દ્વારા નોનવેજ સિઝલરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। જાપા બજાર દેવડી પાછળ આવેલા નૂરપુરા બેઝમેન્ટમાં ત્યાં હોલમાં તમામ નોનવેજ સિઝલર ખાવા ભેગી થઈ હતી। 30 મહિલાઓમાં તે 20 મહિલાઓ એક પછી એક બેભાન થઈ ગઈ હતી, જેથી અફડાતફડી મચી જવા પામી હતી। તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। 108 બોલાવવાને બદલે મહિધરપુરા ટાવર રોડ પાસેના બુરાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ જવા પામી હતી। 20 થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરાની હોસ્પિટલની એમ્બ્યુલન્સની આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। જાપા બજારના નૂરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે એસી હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે। દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સીતાબીના જમણ માટે ભેગી થઈ હતી। હોલમાં 1 ટનના 4 થી 5 એસી હોવા છતાં સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટના હોલમાં ફરી વળ્યો હતો, જેથી મહિલાઓ બેભાન થઈ હતી। સફોકેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા મહિલાઓ સાથે આ ઘટના બની હોવાનું બુરાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું। નવાઈની વાત એ છે કે આવી ગંભીર ઘટના બની છતાં પણ મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને પણ જાણ કરી ન હતી। હોસ્પિટલમાં 20 મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે। 10 મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે।